ગણપતિ અને દશામા તહેવારને લઈને નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આગામી ગણપતિ મહોત્સવ અને દશામા તહેવારને શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં ઉજવવા માટે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે એસીપી અશોક રાઠવાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં વોર્ડ નંબર 13 અને 14ના કોર્પોરેટરો, વિવિધ ગણપતિ મંડળોના પ્રતિનિધિઓ તેમજ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ સંચાલન થાય તેમજ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। એસીપી અશોક રાઠવાએ તમામ ગણપતિ મંડળોને પોલીસ તંત્ર સાથે સંકલન જાળવી તહેવારોની ઉજવણી કરવાની અપીલ કરી હતી। ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના નિરાકરણ માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી। અંતમાં સૌએ મળીને શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાના વાતાવરણમાં ગણપતિ અને દશામા તહેવારની ઉજવણી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આગામી સમયમાં શહેરમાં મહત્વના તહેવારો ઉજવવામાં આવશે અને એમાં કરીને જે દશામાનો તહેવાર છે કે દશામાના વ્રતની અહીંયા ઉજવણી કરવામાં આવે છે અને નેક્સ્ટ મંથમાં જે સપ્ટેમ્બરમાં છે એ ગણપતિ આગમન યાત્રા છે। ગણપતિ જે ગણેશ ચતુર્થી અને ગણપતિનો જે તહેવાર છે આપણે ત્યાં હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે। તો એના કેટલાક સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન્સ હોય છે, પોલીસ કમિશનરના જાહેરનામા પડેલા હોય છે। અત્યારે દશામા આગમન છે એને રંગેચંગે દરેક વિસ્તારમાંથી થઈ રહ્યું છે। તો એમાં જે આયોજકો છે એમણે કઈ કાળજી રાખવાની છે, ગણપતિ આગમન વખતે આયોજકોએ કઈ કાળજી રાખવાની છે કે જે એમની મૂર્તિની સાઇઝ છે એ 9 ફૂટ કરતાં વધારે ના હોવા જોઈએ, કેમિકલ કલર્સ ના હોવા જોઈએ, માટીની મૂર્તિઓ હોવી જોઈએ અને દશામા આગમનમાં પણ જે મૂર્તિની સાઇઝ છે એ ડિફાઇન હોવી જોઈએ, એના વિસર્જનનો રૂટ છે એ ક્લિયર હોવા જોઈએ। તેમજ દરેક પોલીસ સ્ટેશનમાંથી જે જ્યાં બી રૂટ આવતો હોય ત્યાંથી આપણે પરમિશન લીધેલી હોવી જોઈએ। તેમજ ડીજેના જે નિયમો છે ડેસિબલ પ્રમાણે 10 વાગ્યા પહેલાં ડીજે બંધ થઈ જવા જોઈએ અને સાઉન્ડ લિમિટ કરવા એ ડીજે વધારે ના જોઈએ। એ સંદર્ભે અત્યારે દશામાના આયોજકો છે તેમજ ગણપતિના આયોજકો છે એમને બ્રીફિંગ કરવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે।